સમાચાર વડોદરામાંથી કે જ્યાં લાલબાગ અને જેતલપુર બ્રિજ એક માસ માટે બંધ રહેશે। માસ્ટેક રિસરફેસિંગની કામગીરીના કારણે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો। આજથી 17 ફેબ્રુઆરી સુધી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। બ્રિજ રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરાશે। પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે। તો આજથી 17 ફેબ્રુઆરી સુધી બ્રિજ બંધ રહેવાનો છે। બ્રિજ પર રિપેરિંગ કામગીરી થવાની છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે। જો કે પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત પણ કરવામાં આવી હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ કે જ્યાં બ્રિજની રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે। આજથી 17 ફેબ્રુઆરી સુધી વાહન વ્યવહાર બંધ છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, શું વિગત? વડોદરા શહેરના લાલબાગ અને જેતલપુર બ્રિજથી આજથી 1 મહિના માટે બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે કોર્પોરેશન દ્વારા 2 દિવસ બાદથી આ બ્રિજ પર સરફેસિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે આ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। ઉલ્લેખનીય છે કે તોપથી લાલબાગ બ્રિજ પરથી શ્રેષ્ઠ સ્કૂલ તરફ થઈને લોકો પોતાની અવરજવર કરી શકશે, તો જેતલપુર બ્રિજ બંને બાજુ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહનો ચાલકો એવા છે કે જેઓને અસર પડશે, પરંતુ વૈકલ્પિક વાહન વ્યવહાર માટેનો રસ્તો પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામામાં બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે જે નાગરિકો છે તેઓને કોઈ અસર ના પડે। પરંતુ જે પ્રકારે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને આવતીકાલથી બ્રિજની કામગીરી શરૂ કરશે, જેના માટે થઈને આજથી 1 મહિના માટે બંને બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। બિલકુલ આભાર। તો પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું પણ બહાર પડાયું છે।